તો રામાતેણી ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે ભીમશિલા વિશે જણાવીશું. તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો. ભીમશિલા ઉત્તરાખંડના કેદારનાથ ધામ પાસે આવેલી એક વિશાળ શિલા છે જે હિન્દુ ધર્મમાં આસ્થા અને ચમત્કારનું પ્રતીક માનવામાં આવે છે. વર્ષ 2013માં ઉત્તરાખંડમાં આવેલા ભયંકર પૂર દરમિયાન કેદારનાથ મંદિરની પાછળ આવેલ આ વિશાળ શિલા આવીને મંદિરની પાછળ અટકી ગઈ હતી. માન્યતા મુજબ આ શિલાઓને પૂરના પ્રચંડ પ્રવાહને બે ભાગમાં વહેંચી દીધો જેના કારણે કેદારનાથ મંદિરને ભારે નુકસાનથી બચાવવા શકાયું. આ ઘટનાને ઘણા ભક્તો ભગવાન શિવની કૃપા અને દૈવી ચમત્કાર તરીકે માને છે. કેટલાક લોકોનું માનવું છે કે આ શિલાનું નામ મહાભારતના પરાક્રમી પાંડવ ભીમના નામ પરથી ભીમશિલા રાખવામાં આવ્યું છે કારણ કે તેનું કદ અને મજબૂતી અસાધારણ છે. જોકે વૈજ્ઞાનિકો આ ઘટનાને કુદરતી ભૂકંપીય પ્રક્રિયાનો ભાગ ગણાવે છે. આજે ભીમશિલા કેદારનાથની મુલાકાતે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. ભક્તો મંદિરના દર્શન સાથે ભીમશિલાના પણ દર્શન કરે છે અને તેને શ્રદ્ધાપૂર્વક નમન કરે છે. ભીમશિલા ભક્તિ, વિશ્વાસ અને કુદરતી અદ્ભુત શક્તિનું અનોખું પ્રતીક બની ગઈ છે. તો દોસ્તો આપણે વિડીયોમાં જણાવ્યું કે ભીમશિલા વિશે જણાવ્યું. તો દોસ્તો આ વિડીયોમાં તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો વિડીયોને. આ ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તમને દરરોજ નવું કંઈક જાણવા મળશે.